टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વાત કરીએ ખેડૂતોની કે જ્યાં ખેડૂતોને લઈને હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં 10 કલાક વીજળી આપવા માટેનો આ નિર્ણય લેવાયો છે। મહત્વનું છે જ્યાં મગફળીનો પાક છે પણ ઓછો વરસાદ પડ્યો છે તે જિલ્લા માટે આ નિર્ણય લેવાયો છે અને 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા કચ્છ જિલ્લાને પણ આનો ફાયદો થવાનો છે। દિવસ અને રાત બંને સમયે ખેડૂતોને વીજળી મળવાની છે ત્યારે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને ઓછો વરસાદ હોય તે વિસ્તારોની અંદર 10 કલાક વીજળી આપવામાં આવશે। સૌરાષ્ટ્ર સહિત અનેક કચ્છ જિલ્લાને પણ આને ફાયદો થવાનો છે અને ત્યાંના ખેડૂતોને આનો ફાયદો થશે કે જ્યાં 8 કલાકને બદલે હવે 10 કલાક તેઓને વીજળી મળી રહેશે અને જેને કારણે મગફળીનો પાક છે તેને પણ પાકમાં સુધારો થશે અને સારો પાક થવાની આશા ખેડૂતોને સેવાઈ રહી છે। ત્યાં 8 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂતો તેમજ અમારા ધારાસભ્યો આનાથી ખુશખુશાલ થયા છે। જે વિસ્તારમાં હજી પણ વીજળીની તંગીના લીધે કે પાણીની તંગીના લીધે પાકને નુકસાન નહીં થાય એ જોવાની જવાબદારી પણ સરકારે નક્કી કરી છે। ખાસ કરીને આપણે જોઈએ તો જામજોધપુર, માણાવદર, વંથલી, મેદરડા, કેશોદ, માંગરોળ, માળિયાહાટીના તાલુકા તેમજ આખો કચ્છ જિલ્લો જ્યાં મગફળી અને બીજા પાકો માટે સતત પાણીની જરૂર હોવાથી વીજળીનો વપરાશ વધારવા માટે આ એક આયોજન કરવામાં